વાવથરા જિલ્લામાં દારૂની હેરાફેરી પર કડક પ્રહાર। જેતડા ગામની સીમમાંથી દારૂ ભરેલી સ્વિફ્ટ ગાડી અને પાયલોટિંગ ગાડીઓ સાથે બે ઇસમો ઝડપાયા। ₹11.6 લાખનો મુદ્દામાલ જપ્ત। વાવથરા જિલ્લા પોલીસ દ્વારા દારૂ તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। થરાદ પોલીસે સ્ટેશન વિસ્તારના જેતડા ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ ગાડી તેમજ દારૂનું પાયલોટિંગ કરતી ગાડીઓ સાથે કુલ ₹11,06,622નો મુદ્દામાલ અને બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે। આ સફળ કામગીરી પેરોલ ફ્લો સ્ક્વોડ વાવથરા દ્વારા કરવામાં આવી હતી। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ કચ્છ ભુજ તથા વાવથરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન, જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા કડક અમલવારીની સૂચનાઓ આપવામાં આવી હતી। જે અનુસંધાને RS દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફ્લો સ્ક્વોડના માર્ગદર્શન હેઠળ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી। પેરોલ ફ્લો સ્ક્વોડના સ્ટાફ દ્વારા થરાદ પોલીસ સ્ટેશનમાં પેરોલ એટલે કે વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીઓની તપાસ દરમિયાન એક શંકાસ્પદ નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ગાડી નજરે પડી હતી। તપાસ દરમિયાન ગાડીના ડ્રાઈવરે કાબુ ગુમાવતા સ્વિફ્ટ જેતડા ગામની સીમમાં રોડની સાઈડમાં ઝાડ સાથે અથડાઈ હતી। તપાસમાં સ્વિફ્ટ ગાડીમાંથી વિદેશી દારૂ બિયર ટીયનની બોટલ કુલ 472 કિંમત ₹99,122, મોબાઈલ ફોન 3 કિંમત ₹15,000 અને દારૂ ભરેલી સ્વિફ્ટ ગાડી અને દારૂનું પાયલોટિંગ કરતી બે ગાડીઓ કિંમત ₹10 લાખ મળી આવી અને સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે। દારૂનું પેટ્રોલિંગ કરનાર, દારૂ ભરાવનાર તથા મંગાવનાર સામે ધ પ્રોહિબિશન એક્ટ મુજબ, BNS એક્ટ તથા MV એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વાવથરા જિલ્લા પોલીસની આ કાર્યવાહીથી દારૂની હેરાફેરીમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। અહેવાલ જીતુ બારોટ, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ થરાદ।